નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું રાહુલ વાંજા. આપ સૌનું રિયાન્સ એકેડેમી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ભણવાના છે ગુજરાતના જિલ્લાઓનું વિભાજન. ગુજરાતના જિલ્લાઓનું વિભાજન ક્યારે થયું, કયા મુખ્યમંત્રીના સમયમાં થયું અને કઈ જિલ્લામાંથી નવા જિલ્લાની રચના કરવામાં આવેલી છે. તો આખો ટોપિક આપણે ભણવાનું છે, જેનું નામ છે ગુજરાતના જિલ્લાઓનું વિભાજન. ચાલો, વિશેષ કોઈ ચર્ચા નથી કરવી, ડાયરેક્ટ પોઈન્ટ ઉપર આવીએ છીએ અને ચાલુ કરીએ છીએ ગુજરાતના જિલ્લાઓનું વિભાજન. કયો સબ્જેક્ટ આજે કયું શું ભણવાનું છે? તો કે ગુજરાતના જિલ્લાઓનું વિભાજન. ગુજરાતના જિલ્લાઓનું વિભાજન. ગુજરાતના જિલ્લાઓનું વિભાજન ભણવાનું છે અને ગુજરાતના જિલ્લાઓનું કેવી રીતે વિભાજન થયું એની આપણે ડીપમાં ચર્ચા કરવાની છે. મિત્રો, આ ગુજરાતના જિલ્લાઓનું વિભાજન કેવી રીતે થયું? કુલ જ્યારે મહાગુજરાત આંદોલનનો અંત આવ્યો અને ત્યાર પછી જે બૃહદ મુંબઈ રાજ્ય હતું એમાંથી ગુજરાત છે એ અલગ પડ્યું. જ્યારે 1 મે 1960ના રોજ ગુજરાત છે એક સ્વતંત્ર રાજ્ય તરીકે અલગ ઘોષિત કરવામાં આવેલું છે. ત્યારે ગુજરાતમાં મૂળ 17 જિલ્લાઓ હતા. ગુજરાતમાં ત્યારે મૂળ કેટલા જિલ્લાઓ હતા? તો કે ગુજરાતમાં મૂળ 17 જિલ્લાઓ હતી. જ્યારે બૃહદ મુંબઈ રાજ્યમાંથી ગુજરાત અલગ પડ્યું ત્યારે મૂળ કેટલા જિલ્લાઓ હતા? કે મૂળ કેટલા જિલ્લાઓ હતા? તો કે મૂળ 17 જિલ્લાઓ હતા. અને હાલમાં આપણી પાસે ગુજરાતમાં કેટલા જિલ્લા છે? તો કે હાલમાં આપણી પાસે ગુજરાતમાં કુલ 37 જિલ્લાઓ છે. કેટલા જિલ્લાઓ છે? તો કે 37 જિલ્લાઓ છે. તો આ 17 જિલ્લામાંથી 37 જિલ્લા કેવી રીતે બન્યા, કોના સમયમાં બન્યા અને કયા જિલ્લામાંથી વિભાજન કરી અને નવા જિલ્લાઓની રચના કરી, આ સંપૂર્ણ વિગત આપણે અભ્યાસ કરવાની છે. મિત્રો, શરૂઆત કરીએ તો પહેલા સૌ પ્રથમ કોઈ જિલ્લો બન્યો હોય તો એ જિલ્લાનું નામ હતું ગાંધીનગર. સૌ પ્રથમ કોઈ જિલ્લો બન્યો હોય તો એ સૌથી પ્રથમ જિલ્લો કોઈ બન્યો હોય તો એ જિલ્લાનું નામ શું હતું મિત્રો? તો કે ગાંધીનગર હતું. આ ગાંધીનગર જે ગાંધીનગર છે, હરિયાણો પ્રદેશ છે, ગ્રીન સિટી છે, સોલાર સિટી છે, એવો જિલ્લો જેનું નામ છે ગાંધીનગર. ને આ ગાંધીનગર જિલ્લો મિત્રો 1959માં બનાવવામાં આવ્યો હતો. ક્યારે બનાવવામાં આવ્યો હતો? 1959માં બનાવવામાં આવ્યો હતો. આ ગાંધીનગર જિલ્લો જ્યારે 1959માં બનાવવામાં આવ્યો ત્યારે મુખ્યમંત્રી કોણ હતા મિત્રો? તો કે મુખ્યમંત્રી હતા બળવંતરાય મહેતા હતા. કોણ હતા? તો કે બળવંતરાય મહેતા હતા. બળવંતરાય મહેતા હતા. ગાંધીનગર જિલ્લો ક્યારે બનાવવામાં આવ્યો હતો? સૌ પ્રથમ વખત કોઈ જિલ્લો બનાવવામાં આવ્યો હોય તો જિલ્લાનું નામ છે ગાંધીનગર. ક્યારે બનાવવામાં આવ્યો હતો? તો કે 1959માં બનાવવામાં આવ્યો હતો. કોના સમયમાં બનાવવામાં આવ્યો હતો? ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા? તો કે બળવંતરાય મહેતા હતા. અને આ ગાંધીનગર જે જિલ્લો છે મિત્રો, આ ગાંધીનગર જિલ્લો આ કયા જિલ્લાનું વિભાજન કરી અને બનાવવામાં આવ્યો હતો? તો હાલો ચર્ચા કરીએ. ગાંધીનગર જિલ્લાને અમદાવાદ અને મહેસાણા જિલ્લામાંથી અમુક ભાગ અમદાવાદનો લીધો, અમુક ભાગ મહેસાણાનો લીધો અને એક જિલ્લો બનાવવામાં આવ્યો જેનું નામ શું હતું મિત્રો? ગાંધીનગર હતું. થોડીક ચર્ચા કરીએ ગાંધીનગરની અંદર. આ ગાંધીનગર જિલ્લો શા માટે બનાવવામાં આવ્યો હતો? કારણ કે જ્યારે બૃહદ મુંબઈ રાજ્યમાંથી જ્યારે ગુજરાત છૂટું પડ્યું, અલગ થયું, ત્યારે આપણી પાસે કોઈ પાટનગર નહોતું. ગુજરાતનું પાટનગર કયું એની કોઈ ખ્યાલ નહોતો. એટલા માટે સ્થાનિક જે આપણું અમદાવાદ શહેર છે, આ અમદાવાદ શહેરને આપણે ટેમ્પરરી રીતે પાટનગર ઘોષિત કર્યું અને
વિધાનસભા અને સચિવાલય આ બંને આપણે અમદાવાદ અંદર જ સ્થાયી કર્યા. અમદાવાદના સિવિલ હોસ્પિટલ ખાતે વિધાનસભા બેઠાડવામાં આવી હતી, જ્યારે સચિવાલય ગુજરાતનું જે સચિવાલય છે એ ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ જે છે આંબાવાડી વિસ્તારમાં ત્યાં સૌ પ્રથમ વખત મળી હતી. આ યાદ રાખવાનું છે મિત્રો. ગાંધીનગર શહેર આ જિલ્લો બનાવવાનો હતો, તો આ જિલ્લો બને આવી કોણે ઘોષણા કરી હતી? તો આવી ઘોષણા સૌ પ્રથમ જીવરાજ નારાયણભાઈ મહેતાએ કરી હતી. આ ગાંધીનગર જિલ્લો બનાવવા માટે સૌ વખત કોઈ ઘોષણા કરી હોય તો એ વ્યક્તિ હતા જીવરાજ નારાયણભાઈ મહેતા, ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી હતી. આ ઘોષણા ક્યારે થઈ હતી? તો કે 1 મે 1960ના રોજ જીવરાજ નારાયણભાઈ મહેતા જે છે આ જીવરાજ મહેતા જે હતા આ જીવરાજ મહેતાએ સૌ પ્રથમ વખત ઘોષણા કરી હતી કે ગુજરાતનું પાટનગર આપણે કોઈ શહેરને બનાવવાનું છે, કોઈ જિલ્લાને બનાવવાનું છે. તો જ્યાં સુધી આપણું નવું શહેર બની ન જાય, આપણું નવું પાટનગર બની ન જાય, ત્યાં સુધી આપણે અમદાવાદને ટેમ્પરરી રીતે આપણા પાટનગર તરીકે ઘોષિત કરીએ. તો જીવરાજ નારાયણભાઈ મહેતાએ સૌ પ્રથમ 1 મે 1960ના રોજ એવી ઘોષણા કરી હતી કે આપણે ગાંધીજીના નામ ઉપર એક શહેર વિકસાવવાનું છે, અને એ શહેરનું નામ એટલે કયું મિત્ર? આપણું ગાંધીનગર, આજનું ગાંધીનગર. કોના નામ ઉપરથી? તો યાદ રાખવાનું છે મિત્રો, ગાંધીજીના નામ ઉપરથી એક શહેર બનાવવામાં આવ્યું, એક જિલ્લો બનાવવામાં આવ્યો, અને એ જિલ્લાનું નામ શું છે? કે ગાંધીનગર છે. 1 મે 1960ના રોજ આ જીવરાજ નારાયણભાઈ મહેતા છે એવી ઘોષણા કરી હતી કે આપણે ગાંધીજીના નામ ઉપર એક શહેર એટલે કે એક જિલ્લો વિકસાવવાનો છે, અને આ જિલ્લો એટલે કયો મિત્રો? આજનું આપણું ગાંધીનગર. ત્યારે બનાવવામાં આવ્યો હતો તો કે 1964માં. એ સમયે મુખ્યમંત્રી કોણ હતા? તો કે બળવંતરાય મહેતા હતા. મિત્રો યાદ રાખવાનું છે, ઘોષણા કોણે કરી હતી? જીવરાજ મહેતાએ કરી હતી, પણ જિલ્લો બન્યો ગાંધીનગર ત્યારે મુખ્યમંત્રી કોણ હતા? બળવંતરાય મહેતા હતા. ગાંધીનગર 1964માં પ્રથમ વખત જિલ્લો બનાવ્યો બળવંતરાય મહેતા હતા, અને ગાંધીનગર કયા જિલ્લામાંથી બનાવવામાં આવ્યો હતો? તો કે અમદાવાદ અને મહેસાણા જિલ્લામાંથી બનાવવામાં આવ્યો હતો. એટલું ક્લિયર છે મિત્રો? ઓકે, ડન. એના પછી બીજી વખત જિલ્લાઓનું વિભાજન થયું. એ બીજી વખત જિલ્લાઓનું વિભાજન ક્યારે થયું મિત્રો? તો કે બીજી વખત જિલ્લાનું વિભાજન થયું એ જિલ્લો કોઈ નવો બનાવવામાં આવ્યો હતો, તો એ આપણો વલસાડ જિલ્લો હતો. કયો જિલ્લો હતો મિત્રો? વલસાડ જિલ્લો હતો. હવે આ વલસાડ જિલ્લો છે એ ક્યારે બનાવવામાં આવ્યો હતો? તો કે 1966માં બનાવવામાં આવ્યો હતો. આપણો આ વલસાડ જિલ્લો છે, તો વલસાડને આપણે ક્યારે બનાવવામાં આવ્યો હતો? 1966માં બનાવવામાં આવ્યો હતો. વલસાડ જિલ્લાને જ્યારે બનાવવામાં આવ્યો, વલસાડ જિલ્લાનું નિર્માણ કરવામાં આવ્યું, ત્યારે મુખ્યમંત્રી કોણ હતા? તો કે ત્યારે મુખ્યમંત્રી હતા આપણા હિતેન્દ્રભાઈ દેસાઈ હતા. હિતેન્દ્રભાઈ દેસાઈ હતા. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં ફરીથી જિલ્લાનું વિભાજન કરી અને એક જિલ્લો બનાવવામાં આવ્યું, જેનું નામ શું? વલસાડ જિલ્લો. હવે આ વલસાડ જે છે 1966માં બનાવવામાં આવ્યો હતો, અને કયા જિલ્લામાંથી વલસાડ જિલ્લો બનાવવામાં આવ્યો હતો? તો મિત્રો યાદ રાખવાનું છે, વલસાડ આપણે સુરતમાંથી બનાવવામાં આવ્યો હતો. સુરત જિલ્લો છે, સુરત જિલ્લાનું વિભાજન કરી અને આપણે એક જિલ્લાનું નિર્માણ કર્યું. એ જિલ્લાનું નામ શું? કે વલસાડ. ક્યારે? 1966માં. મિત્રો મુખ્યમંત્રી કોણ હતા? તો કે હિતેન્દ્રભાઈ દેસાઈ હતા. આ બીજી વખત જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું. હાલો, એના પછી ત્રીજી વખત ફરીથી જિલ્લાઓનું વિભાજન કરવામાં આવ્યું, અને આ સમયે સૌ પ્રથમ વખત એક સાથે 5 જિલ્લા બનાવવામાં આવ્યા. એક સાથે કેટલા જિલ્લા બનાવવામાં આવ્યા? 5 જિલ્લા બનાવવામાં આવ્યો. પહેલું ગાંધીનગર 1966માં બનાવવામાં આવ્યું હતું, અને આ ગાંધીનગર બળવંતરાય મહેતાના સમયમાં બનાવવામાં આવ્યું હતું. અમદાવાદ અને મહેસાણા જિલ્લામાંથી થોડોક અમદાવાદનો ભાગ લીધો, થોડોક મહેસાણાનો ભાગ લીધો, અને એક જિલ્લો બનાવવામાં આવ્યો. એનું
નામ હતું ગાંધીનગર 1966. પણ મિત્રો તમને પરીક્ષામાં એવું પૂછાય કે ગાંધીનગર જિલ્લાને ગુજરાતનું પાટનગર ક્યારે બનાવવામાં આવ્યું હતું? તો યાદ રાખજો, ગાંધીનગરને ગુજરાતનું પાટનગર 1971 બનાવવામાં આવ્યું હતું. ક્યારે બનાવવામાં આવ્યું હતું? 1971 બનાવવામાં આવ્યું હતું. ને 1971 જ્યારે ગાંધીનગરને આપણે ગુજરાતનું પાટનગર ઘોષિત કર્યું 1971 ત્યારે પણ મુખ્યમંત્રી કોણ હતા મિત્રો? હિતેન્દ્રભાઈ દેસાઈ હતા. યાદ રાખજો, ગાંધીનગર જિલ્લો 1966 બનાવવામાં આવ્યો, પણ ગાંધીનગરને પાટનગર આપણે ઘોષિત ક્યારે કર્યું? તો કે 1971 કર્યું. ત્યારે મુખ્યમંત્રી કોણ હતા? હિતેન્દ્રભાઈ દેસાઈ હતા. યાદ રહી જાય વિદ્યાર્થી મિત્રો? ઓકે, ફરીથી આપણે ત્રીજી વખત જિલ્લાઓનું વિભાજન કર્યું અને આ ત્રીજી વખત સૌથી વધારે વખત જિલ્લાઓ બનાવવામાં આવ્યા. એક સાથે 5 જિલ્લાઓ બનાવવામાં આવ્યા. આ 5 જિલ્લા કયા મિત્રો? તો આપણે ભણીએ. ચાલો યાદ રાખવાનું છે આપણે. સૌ પ્રથમ વખત 5 જિલ્લાઓ બનાવવામાં આવ્યા અને એ 5 જિલ્લાઓને યાદ રાખવા માટે મેં એક શોર્ટકટ કી બનાવેલી છે. આ શોર્ટકટ કી તમને આપું છું. ચાલો લખીએ આપણે. શોર્ટકટ કી કયો છે? આપોને દાન. આપોને દાન. મિત્રો સૌ પ્રથમ વખત શંકરસિંહ વાઘેલાના સમયમાં 5 જિલ્લાઓનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને આ 5 જિલ્લાઓ કયા કયા છે યાદ રાખવાનું છે. આપોને દાન, આ એની શોર્ટકટ છે. આપોને દાન, આપોને દાન. આ મતલબ થાય આણંદ. આનો મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો? આણંદ. આણંદ. પોનો મતલબ થાય વિદ્યાર્થી મિત્રો પોરબંદર. ને અહીંયા છે ને, પણ તમારે મિત્રો યાદ રાખવાનું છે નર્મદા. સોરી, નેનો મતલબ થાય મિત્રો નવસારી. દાનો મતલબ થાય મિત્રો દાહોદ અને નનો મતલબ થાય મિત્રો નવસારી. નવસારી જિલ્લો. નનો મતલબ શું થાય મિત્રો? નવસારી જિલ્લો. જો સૌ પ્રથમ વિભાજિત કર્યું ત્યારે 1966, બીજી વખત વિભાજન કર્યું 1966 અને એક સાથે 5 જિલ્લાઓનું એકી સાથે 5 જિલ્લાઓ, આ 5 જિલ્લાઓ બનાવવામાં આવ્યા. ત્યારે વિદ્યાર્થી મિત્રો કોણ હતા? તો કે આપોને દાન. આ 5 જિલ્લાઓ જે છે એક સાથે નિર્માણ કરવામાં આવ્યા હતા. ચલો જોઈએ વિદ્યાર્થી મિત્રો. આણંદ. તો આપણું જે આણંદ છે જે એ કયા જિલ્લામાંથી બનાવવામાં આવ્યું હતું? તો કે ખેડા જિલ્લા બનાવવામાં આવ્યું હતું. પણ આપણે અત્યારે યાદ રાખવાનું છે કે આ ક્યારે બનાવવામાં આવ્યું હતું? તો કે આ 5 જિલ્લાઓ છે એ આવ્યું હતું 1997ના સમયમાં. 1997માં બનાવવામાં આવ્યા હતા. 1997માં બનાવવામાં આવ્યા હતા 5 જિલ્લા, જેને શોર્ટકટ રીતે આપણે યાદ કેવી રીતે રાખશું? આપોને દાન. આ એટલે આણંદ, પો એટલે પોરબંદર, ને એટલે નવસારી, ને એટલે નવસારી, દા એટલે દાહોદ અને ન એટલે નર્મદા. સોરી, નવસારી 2 વખત આવી ગયું વિદ્યાર્થી મિત્રો, માફ કરજો. ન એટલે નર્મદા. નર્મદા. ચાલો, આપોને દાન. આ નર્મદા જિલ્લાની રચના કરવામાં આવેલી હતી. આપોને દાન ક્યારે? 1997માં બનાવવામાં આવ્યા હતા. એ સમયે આપણા મુખ્યમંત્રી કોણ હતા વિદ્યાર્થી મિત્રો? એ વખતે આપણા મુખ્યમંત્રી હતા શંકરસિંહ વાઘેલા. શંકરસિંહ વાઘેલા. શંકરસિંહ વાઘેલા આપણા મુખ્યમંત્રી 1997માં શંકરસિંહ વાઘેલા હતા. અને આ શંકરસિંહ વાઘેલાએ એક હારે
સૌ પ્રથમ વખત 5 જિલ્લાઓને રચના કરવામાં આવી અને એ 5 જિલ્લાઓ આપોને દાન છે. આ એટલે આણંદ થાય. તો આણંદ જિલ્લો જે છે તો આ આણંદ જિલ્લાને કયા જિલ્લામાંથી બનાવવામાં આવ્યો હતો મિત્રો? તો કે આ આણંદ જિલ્લો છે, આણંદને ખેડા જિલ્લામાંથી બનાવવામાં આવ્યું હતું. ખેડા જિલ્લામાંથી બનાવવામાં આવ્યું હતું. ખેડા જિલ્લાને વિભાજન કરી ખેડા જિલ્લાનું એક જિલ્લાનું રચના કરવામાં આવી, જેનું નામ શું હતું મિત્રો? આણંદ હતું. એના પછી છે પોરબંદર. તો પોરબંદર આપણે જુનાગઢ જિલ્લામાંથી બનાવવામાં આવ્યું હતું. આ પોરબંદર જે છે સેકન્ડ નંબરનો, જે આપણે જુનાગઢનું વિભાજન કરી અને પોરબંદર જિલ્લાની રચના કરવામાં આવી હતી. એના પછી છે મિત્રો નવસારી. તો નવસારી જે છે એ આપણે વલસાડ જિલ્લો જે છે તો આ વલસાડ જિલ્લાનું વિભાજન કરી દેવામાં આવ્યું અને વલસાડ જિલ્લામાંથી એક નવા જિલ્લાનું નિર્માણ કર્યું, જેનું નામ શું છે મિત્રો? નવસારી. પહેલાં અહીંયા ધ્યાન રાખજો, સુરતમાંથી વલસાડ બનાવવામાં આવ્યું હતું અને વલસાડનું ફરીથી વિભાજન કરી અને નવસારી જિલ્લો બનાવવામાં આવ્યો. એના પછી છે દાહોદ. તો દાહોદ કયા જિલ્લામાંથી બનાવવામાં આવ્યું? તો કે દાહોદ છે એ છે પંચમહાલ જિલ્લામાંથી બનાવવામાં આવ્યું હતું. પંચમહાલ જિલ્લામાંથી દાહોદ બનાવવામાં, પંચમહાલ જિલ્લાનું વિભાજન કરી અને આપણે દાહોદ જિલ્લાની રચના કરી હતી. પંચમહાલ જિલ્લો હતો, એના 2 ટુકડા કર્યા, એક દાહોદ અને બીજું પંચમહાલ. મૂળ પંચમહાલ જિલ્લો હતો અને નવો બનાવ્યો કયો હતો? તો કે દાહોદ હતો વિદ્યાર્થી મિત્રો. એના પછી છે નર્મદા. તો નર્મદા જિલ્લો જે છે એ કયા જિલ્લામાંથી બનાવવામાં આવ્યો હતો? તો નર્મદા જિલ્લો છે એ ભરૂચ જિલ્લામાંથી બનાવવામાં આવ્યો હતો. ભરૂચમાંથી બનાવવામાં આવ્યો હતો. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આપણે શંકરસિંહ વાઘેલાના સમયમાં ત્રીજી વખત જિલ્લાઓનું વિભાજન કરવામાં આવ્યું હતું અને શંકરસિંહ વાઘેલાએ એક સાથે 5 નવા જિલ્લાઓની રચના કરી હતી. આ 5 જિલ્લા કયા છે? તો કે આપો ને દાન. આ એટલે આણંદ, પો એટલે પોરબંદર, ન એટલે નવસારી, દા એટલે દાહોદ અને બીજો છેલ્લો ન એટલે નર્મદા જિલ્લાની રચના કરવામાં આવી હતી. ક્યારે કરવામાં આવી હતી? ત્રીજી વખત વિભાજન 1997માં કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ત્યારે ગુજરાતના કોણ હતા? તો કે શંકરસિંહ વાઘેલા હતા. કયા જિલ્લામાંથી બનાવવામાં આવ્યું હતું? તો કે આણંદ છે એ ખેડા જિલ્લામાંથી બનાવવામાં આવ્યો હતો. પોરબંદર છે એ જુનાગઢમાંથી બનાવવામાં આવ્યું હતું. નવસારી એ વલસાડ જિલ્લામાંથી બનાવવામાં આવ્યું હતું. જ્યારે દાહોદ જિલ્લો છે એ પંચમહાલમાંથી બનાવવામાં આવ્યો હતો અને નર્મદા જિલ્લો મિત્રો ક્યાંથી બનાવવામાં આવ્યો હતો? તો કે ભરૂચ શહેરમાંથી, ભરૂચ જિલ્લામાંથી બનાવવામાં આવ્યો હતો. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? યાદ રહે? ઓકે, જો યાદ રહી ગયું હોય તો લાઈક કરો અને તમારા મિત્રો સુધી શેર પણ કરજો. ચાલો ક્વિક રિવિઝન કરી લઈએ, જેથી તમને વધારે યાદ રાખવાની સમજ પડે. ચાલો, ગુજરાતના જિલ્લાઓનું વિભાજન કરીએ છીએ આપણે. એમાં સૌ પ્રથમ જ્યારે ગુજરાત છે બૃહદ મુંબઈ રાજ્યમાંથી અલગ થયું ત્યારે મૂળ ગુજરાતની અંદર કેટલા 17 જિલ્લાઓ હતા અને હાલ કેટલા જિલ્લાઓ છે મિત્રો? તો કે 37 જિલ્લાઓ છે. એમાંથી સૌ પ્રથમ વખત કોઈ જિલ્લાનું વિભાજન કરી અને નવો જિલ્લો બનાવવામાં આવ્યો હોય તો એ આપણું ગાંધીનગર જિલ્લો હતો. ગાંધીનગર જિલ્લાને ક્યારે જિલ્લા તરીકે ઘોષિત બનાવવામાં આવ્યો? તો કે 1967માં ગાંધીનગરને જિલ્લો બનાવવામાં આવ્યો. મુખ્યમંત્રી કોણ હતા મિત્રો? તો બળવંતરાય મહેતા. હવે આ ગાંધીનગર છે એ અમદાવાદ અને મહેસાણા જિલ્લામાંથી બનાવવામાં આવ્યો હતો. એના પછી ગાંધીનગર ગુજરાતનું પાટનગર ક્યારે બન્યું? તો કે 1971માં બન્યું અને ત્યારે મુખ્યમંત્રી કોણ હતા? હિતેન્દ્રભાઈ દેસાઈ હતા. ઓકે, એના પછી બીજી વખત જિલ્લાઓનું વિભાજન કરવામાં આવ્યું ત્યારે બીજી વખત જિલ્લો બનાવવામાં આવ્યો, જેનું નામ હતું વલસાડ મિત્રો. એ ક્યારે બનાવવામાં આવ્યો? 1966માં. હિતેન્દ્રભાઈ દેસાઈ મુખ્યમંત્રી હતા અને વલસાડ જિલ્લો જે છે એ સુરત જિલ્લામાંથી વિભાજન કરીને બનાવવામાં આવ્યો હતો. એના પછી વાત કરીએ કે શંકરસિંહ વાઘેલા મુખ્યમંત્રી એવા 1997માં 5 જિલ્લાઓની રચના કરી.
એ 5 જિલ્લાઓ કયા છે તો કે આપો અને દાન. આ એટલે આણંદ, પો એટલે પોરબંદર, ન એટલે નવસારી, દા એટલે દાહોદ અને ન એટલે નર્મદા. આણંદ કઈ જિલ્લામાંથી તો કે ખેડામાંથી બનાવવામાં આવ્યો, પોરબંદર જુનાગઢમાંથી બનાવવામાં આવ્યો હતો, નવસારી વલસાડમાંથી બનાવવામાં આવ્યો હતો, દાહોદ પંચમહાલ જિલ્લામાંથી બનાવવામાં આવ્યો અને નર્મદા છે મિત્રો ભરૂચ જિલ્લામાંથી બનાવવામાં આવ્યો. ત્યાર પછી ફરીથી જિલ્લાઓનું વિભાજન કરવામાં આવ્યું અને એક જિલ્લાઓની રચના કરવામાં આવી. આ એક જિલ્લો કોના સમયમાં બનાવવામાં આવ્યો તો કે કેશુભાઈ પટેલના સમયમાં. જ્યારે ગુજરાતના મુખ્ય કેશુભાઈ પટેલ હતા ત્યારે કેશુભાઈ પટેલે એક જિલ્લાની રચના કરી. એ જિલ્લાનું નામ કયું મિત્રો તો એ જિલ્લાનું નામ છે વિદ્યાર્થી મિત્રો પાટણ. સિદ્ધપુર પાટણ. આ પાટણ જિલ્લાની રચના કરવામાં આવી કેશુભાઈ પટેલ. સોરી વિદ્યાર્થી મિત્રો, કેશુભાઈ પટેલ અને કેશુભાઈ પટેલના સમયમાં તાપી જિલ્લાની રચના થઈ હતી અને આ તાપી જિલ્લાની તો 2007માં રચના થઈ હતી. ઓકે, ડન છે. સૌ પ્રથમ કેશુભાઈ પટેલ છે એણે પાટણ જિલ્લાની રચના કરી. પાટણ નવા જિલ્લાની રચના કરી જેનું નામ હતું પાટણ. માફ કરજો વિદ્યાર્થી મિત્રો, ભૂલ થઈ ગઈ, સોરી. પાટણ જિલ્લાની રચના કરી કોણે કરી તો કે 2000ની સાલમાં. આ 2000ની સાલ કોણ હતા મુખ્યમંત્રી વિદ્યાર્થી મિત્રો તો કે કેશુભાઈ પટેલ. કેશુભાઈ પટેલ હતા વિદ્યાર્થી મિત્રો. આ કેશુભાઈ પટેલ જે છે એણે કયા જિલ્લામાંથી પાટણની રચના કરી હતી તો બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાનો થોડોક ભાગ લીધો અને એક જિલ્લો નવો બનાવવામાં આવ્યો જેનું નામ હતું વિદ્યાર્થી મિત્રો પાટણ હતું. ચલો જોઈએ કયા જિલ્લામાંથી તો કે મહેસાણાનો થોડોક ભાગ લીધો અને બીજો અમદાવાદ. મહેસાણા અને અમદાવાદનો થોડો ભાગ લઈ અને એક નવા જિલ્લાની રચના કરવામાં આવી. એ નવો જિલ્લો કયો હતો મિત્રો પાટણ હતો. અને આ પાટણ છે એ 2000ની સાલમાં કેશુભાઈ પટેલ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મહેસાણા અને અમદાવાદનો થોડા ભાગ લઈ અને એક નવા જિલ્લો બનાવ્યો જેનું નામ શું હતું મિત્રો પાટણ હતું. યાદ રાખજો, સૌ પ્રથમ વખત ગાંધીનગર 1966 બળવંતરાય મહેતા, બીજી વખત વલસાડ 1966 હિતેન્દ્રભાઈ દેસાઈ, ત્રીજી વખત 5 જિલ્લાઓની રચના કરવામાં આવી જેનું નામ છે આપો ને દાન. આ આણંદ, પોરબંદર, નવસારી, દાહોદ અને નર્મદા આ 5 જિલ્લો છે 1997માં બનાવવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી કોણ હતા તો કે શંકરસિંહ વાઘેલા હતા. કયા જિલ્લામાંથી બનાવવામાં આવ્યો હતો તો કે આણંદ જિલ્લો ખેડામાંથી, પોરબંદર જુનાગઢમાંથી, નવસારી વલસાડમાંથી, દાહોદ પંચમહાલ જિલ્લામાંથી અને નર્મદા છે એ ભરૂચ જિલ્લામાંથી બનાવવામાં આવ્યો હતો. એની પછી ચોથી વખત જિલ્લાઓનું વિભાજન કરવામાં આવ્યું અને એક નવો જિલ્લો બનાવવામાં આવ્યો જેનું નામ હતું પાટણ. ક્યારે બનાવવામાં આવ્યું હતું તો કે 2000માં. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ત્યારે કોણ હતા તો કે કેશુભાઈ પટેલ હતા. કયા જિલ્લામાંથી આનું રચના કરવામાં આવી તો કે મહેસાણા અને અમદાવાદનો થોડો ભાગ લઈ અને એક નવા જિલ્લાનું નિર્માણ કર્યું જેનું નામ હતું પાટણ. એટલું વિદ્યાર્થી મિત્રો યાદ રહે. ઓકે, તમારી નોંધ પોથીમાં જો તમે લખતા હો તો વિડીયોને પોઝ કરી અને લખી લો, ત્યાર પછી આપણે આગળ વધીએ.
ચાલો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી 4 કેશુભાઈ પટેલના સમયમાં 2000ની સાલમાં પાટણ જિલ્લાની રચના કરવામાં આવી. અમદાવાદ અને મહેસાણાનો થોડો ભાગ લઈ અને પાટણ જિલ્લાની રચના કરવામાં આવી. ત્યાર પછી ગુજરાતમાં 5મી વખત જિલ્લાઓનું વિભાજન કર્યું. આ 5મી વખત વિભાજન કર્યું ત્યારે કયા જિલ્લાઓ બનાવવામાં આવ્યા હતા? તો કે એક જ જિલ્લો 5મી વખત બનાવવામાં આવ્યો હતો. તેનું નામ છે મિત્રો તાપી જિલ્લો. તેનું નામ શું છે મિત્રો? તાપી જિલ્લો. આ તાપી જિલ્લો છે એ ક્યારે બનાવવામાં આવ્યો હતો મિત્રો? તો કે 2007ની સાલમાં બનાવવામાં આવ્યો હતો. આ જ્યારે તાપી બનાવવામાં આવ્યો જિલ્લો ત્યારે મુખ્યમંત્રી કોણ હતા મિત્રો? તો કે યાદ રાખજો, ગુજરાતના પનોતા પુત્ર એટલે નરેન્દ્રભાઈ મોદી હતા. નરેન્દ્રભાઈ મોદી હતા ગુજરાતના મુખ્યમંત્રી. ત્યારે કોણ હતું મિત્રો? નરેન્દ્રભાઈ મોદી હતા. 5મી વખત જ્યારે જિલ્લાઓનું વિભાજન કર્યું, નવો જિલ્લો બન્યો જેનું નામ છે તાપી. ત્યારે બનાવવામાં આવ્યો હતો 2007ની સાલમાં બનાવવામાં આવ્યો. મુખ્યમંત્રી કોણ હતા વિદ્યાર્થી મિત્રો? નરેન્દ્રભાઈ મોદી હતા. અને કયા જિલ્લાઓમાંથી વિભાજન કરવામાં આવ્યો હતો? તો સુરત જિલ્લો જે છે આપણો, આ સુરત જિલ્લામાંથી તાપી જિલ્લાને બનાવવામાં આવ્યો હતો. યાદ રહી જાય મિત્રો? ઓકે, 5મી વખત જ્યારે જિલ્લાનું વિભાજન થયું ત્યારે તાપી જિલ્લાને બનાવવામાં આવ્યો હતો. 2007માં કોણ સરકાર હતી? તો કે નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા. અને કયા જિલ્લાનું વિભાજન કર્યું હતું? તો કે સુરત જિલ્લાનું વિભાજન કર્યું હતું. યાદ રહી જાય મિત્રો? એના પછી ખૂબ જ મોસ્ટ એમપી તમારા માટે 2013ની સાલ આવે અને મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો જ હતા. અને નરેન્દ્રભાઈ મોદીએ 2013માં એક સાથે 7 જિલ્લાઓનું રચના કરવામાં આવી. આ 7 જિલ્લાઓ કયા કયા છે? કે આ 7 જિલ્લાને યાદ રાખવા માટે આપણે એક શોર્ટકટ ટ્રીક બનાવી છે, તમારે બધાએ યાદ રાખવાની છે. 7 જિલ્લા કયા છે મિત્રો? તો કે A, B, C, D, M, G. A, B, C, D, M, G. A, B, C, D, M, G. તમારે નરેન્દ્રભાઈ મોદી 2013માં નરેન્દ્રભાઈ મોદીએ એક સાથે 7 જિલ્લાઓની રચના કરી. આ 7 જિલ્લાઓ કયા છે એ યાદ રાખવા માટે એક શોર્ટકટ કી છે, જે છે ABCD MMG. યાદ રાખવાનું છે મિત્રો, ABCD MMG. ABCD MMG. જો A એટલે અરવલ્લી, B એટલે મિત્રો બોટાદ, C એટલે છોટાઉદેપુર, D એટલે દેવભૂમિ દ્વારકા, M એટલે મહીસાગર, બીજો M એટલે મોરબી અને G એટલે મિત્રો ગીર સોમનાથ. ગીર સોમનાથ જ્યાં મહાદેવ બિરાજમાન છે. ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ એ ગીર સોમનાથ. ગીર સોમનાથની રચના 2013માં નરેન્દ્રભાઈ મોદીએ કરી હતી. તો 2013ની સાલ, આ 2013માં મુખ્યમંત્રી કોણ હતા મિત્રો? તો 2013માં મુખ્યમંત્રી હતા નરેન્દ્રભાઈ મોદી. નરેન્દ્રભાઈ મોદીએ એક સાથે 2013માં 7 જિલ્લાઓનું નિર્માણ કરી નાખ્યા. 7 જિલ્લાઓ નવા બનાવ્યા. એ 7 જિલ્લાઓ કયા છે? તો કે ABCD MMG. A એટલે અરવલ્લી, B એટલે બોટાદ, C એટલે છોટાઉદેપુર, D એટલે દ્વારકા, M એટલે મહીસાગર, બીજો M એટલે મોરબી અને G એટલે ગીર સોમનાથ જિલ્લો. વાત કરીએ મિત્રો અરવલ્લી જિલ્લો છે, તો અરવલ્લી જિલ્લો કયા જિલ્લામાંથી બનાવવામાં આવ્યો હતો? તો કે અરવલ્લી જિલ્લો છે એ સાબરકાંઠા જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું. સાબરકાંઠા જિલ્લાનું વિભાજન કર્યું
અને એક નવો જિલ્લો બનાવવામાં આવ્યો, જેનું નામ શું હતું મિત્રો? અરવલ્લી. એના પછી છે બોટાદ. તો બોટાદ જિલ્લાને 2013માં નરેન્દ્રભાઈ મોદીએ કયા જિલ્લાનું વિભાજન કરીને બનાવવામાં આવ્યો હતો? તો મિત્રો 2 જિલ્લાનો થોડો ભાગ લીધો હતો. એક જિલ્લો હતો ભાવનગર અને બીજું છે આપણું અમદાવાદ. ભાવનગર અને અમદાવાદ જિલ્લાને થોડા ભાગ લઈ અને એક નવો જિલ્લો બનાવવામાં આવ્યો, જેનું નામ હતું મિત્રો બોટાદ. એના પછી છોટાઉદેપુર. તો મિત્રો આ છોટાઉદેપુર છે એ કયા જિલ્લામાંથી બનાવવામાં આવ્યું હતું? તો છોટાઉદેપુર છે એ વડોદરામાંથી બનાવવામાં આવ્યું. વડોદરા જિલ્લાનું વિભાજન કરી અને એક નવો જિલ્લો બનાવ્યો, જેનું નામ શું છે મિત્રો? છોટાઉદેપુર. એના પછી છે દેવભૂમિ દ્વારકા. તો દેવભૂમિ દ્વારકા તો આપણે સૌ જાણીએ છીએ મિત્રો કે દેવભૂમિ દ્વારકા છે એ જામનગર, આ જામનગર જિલ્લાનું વિભાજન કરી અને દેવભૂમિ દ્વારકા બનાવવામાં આવ્યું હતું. એના પછી છે મહીસાગર. તો મહીસાગર જે છે એ ખેડા અને પંચમહાલ જિલ્લાને, ખેડા અને પંચમહાલ મહીસાગર જિલ્લો છે મિત્રો એ ખેડા અને પંચમહાલનો થોડો ભાગ લઈ અને એક નવો જિલ્લો બનાવવામાં આવ્યો, જેનું નામ શું છે મિત્રો? મહીસાગર જિલ્લો છે. એની વાત કરીએ તો પછી મોરબીની વાત કરીએ. મોરબી કયા જિલ્લામાંથી વિભાજન કરી બનાવવામાં આવ્યું? તો કે મોરબી છે એ રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર, આ 3 જિલ્લાઓને થોડો વિસ્તાર લઈ અને એક નવો જિલ્લો બનાવ્યો, જેનું નામ શું હતું મિત્ર? મોરબી હતું. રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગરનો થોડો વિસ્તાર લઈ અને એક નવા જિલ્લાનું નિર્માણ કરવામાં આવ્યું. એ નવો જિલ્લો એટલે કયો મિત્રો? તો કે મોરબી જિલ્લો. ખ્યાલ આવે છે મિત્રો? એના પછી ગીર સોમનાથ જિલ્લો. તો ગીર સોમનાથ જિલ્લો કયા જિલ્લામાંથી વિભાજન કરવામાં આવ્યો? તો કે જુનાગઢ જિલ્લામાંથી. જુનાગઢ જિલ્લાનું વિભાજન કરી અને એક નવો જિલ્લો બનાવવામાં આવ્યો, જેનું નામ છે ગીર સોમનાથ. ખ્યાલ આવે છે મિત્રો? ઓકે. કોણે બનાવ્યા હતા આ 7 જિલ્લાઓ? 2013માં કોણે બનાવ્યા હતા? મુખ્યમંત્રી કોણ હતા? તો નરેન્દ્રભાઈ મોદી. ક્યારે બનાવ્યા હતા? 2013માં. કયા 7 જિલ્લાઓ છે? તો યાદ રાખવાનું છે ABCD MMG. ABCD MMG. A એટલે અરવલ્લી, B એટલે બોટાદ, C એટલે છોટાઉદેપુર, D એટલે દ્વારકા, M એટલે મહીસાગર, બીજો M એટલે મોરબી અને G એટલે ગીર સોમનાથ જિલ્લો. 2013માં મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતા અને અરવલ્લી છે એ સાબરકાંઠામાંથી વિભાજિત કર્યો. બોટાદ છે એ ભાવનગર અને અમદાવાદમાંથી બનાવવામાં આવ્યો હતો, જ્યારે છોટાઉદેપુર વડોદરા જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું હતું. દ્વારકા જામનગરમાંથી બનાવવામાં આવ્યો. મહીસાગર ખેડા અને પંચમહાલનો થોડો વિસ્તાર લઈ અને મહીસાગર જિલ્લો નિર્માણ કરવામાં આવ્યું. મોરબી તો રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર 3 જિલ્લાઓનો થોડો વિસ્તાર લઈ અને આપણે જે જિલ્લો બનાવ્યો જેનું નામ છે મોરબી. ગીર સોમનાથ જિલ્લો. તો ગીર સોમનાથ કયા જિલ્લામાંથી બનાવવામાં આવ્યો? તો કે જુનાગઢ જિલ્લામાંથી બનાવવામાં. જુનાગઢનું વિભાજન કરી અને ગીર સોમનાથ જિલ્લાનું નિર્માણ કર્યું. એના પછી તાજેતરમાં 1 જાન્યુઆરી 2025ના રોજ એક જિલ્લાની જાહેરાત કરવામાં આવી હતી અને 2 ઓક્ટોબર 2025 ગાંધી જયંતિના દિવસે એક નવો જ જિલ્લો અસ્તિત્વમાં આવ્યો. એ જિલ્લાનું નામ છે વાવ થરાદ જિલ્લો. આ વાવ થરાદ જિલ્લો કેટલામી વખત જિલ્લાઓનું વિભાજન થયું? તો કે 6ઠ્ઠી વખત થયું. ગુજરાતમાં કુલ કેટલી વખત જિલ્લાઓનું વિભાજન કરવામાં આવ્યું મિત્રો? તો કુલ 6 વખત વિભાજન કરવામાં આવ્યું. પહેલાં ગાંધીનગર, પછી વલસાડ, પછી આપોનેદાન, એના પછી પાટણ, પછી તાપી, પછી અને એના પછી સોરી મિત્રો. અહીંયા આપણે 6 લખવાના હતા, અહીંયા આપણે 5 લખી ગયા. તો લખી નાખીએ. આ 6ઠ્ઠી વખત વિભાજન થયું
અને અહીંયા આવશે 7 વખત. અત્યાર સુધીમાં કુલ જિલ્લાઓનું વિભાજન કેટલી વખત થયું? તો કે 7 વખત. પહેલા બનાવ્યો તો ગાંધીનગર, પછી બનાવ્યો આપણે ગાંધીનગર પહેલો, બીજો આપણે વલસાડ, ત્રીજો આપણે કયો બનાવ્યો તો મિત્રો? તો કે આપોને દાન, આપોને દાન. ચોથી વખત છે તે પાટણ બનાવવામાં આવ્યું હતું. પાંચમી વખત જે છે એ તાપી, છઠ્ઠી વખત ABCD MMG અને સાતમી વખત 7 વખત જિલ્લાઓનું વિભાજન કરવામાં આવ્યું. અને 7મી વખત જે જિલ્લાઓનું વિભાજન કરવામાં આવ્યું એ જિલ્લાનું નામ છે મિત્રો વાવ, થરાદ જિલ્લો. વાવ થરાદ જિલ્લો. મિત્રો ક્યારે આ જિલ્લો નિર્માણ કરવામાં આવ્યું, ક્યારે આ જિલ્લો અસ્તિત્વમાં આવ્યો? તો યાદ રાખવાનું છે આ જિલ્લો છે મિત્રો એ 2 ઓક્ટોબર 2025ના દિવસે આ જિલ્લો અસ્તિત્વમાં આવ્યો. અહીંયા લખી દઉં ગાંધી જયંતિના દિવસે 2 ઓક્ટોબર 2025 ગાંધી જયંતિના દિવસે જિલ્લો અસ્તિત્વમાં આવ્યો, નવો જ જિલ્લો જેનું નામ છે વાવ થરાદ જિલ્લો. આ વાવ થરાદ જિલ્લો છે એ કોના સમયમાં અસ્તિત્વમાં આવ્યો? તો મિત્રો યાદ રાખવાનું છે ભૂપેન્દ્રભાઈ પટેલના સમયમાં. ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી કોણ હતા ત્યારે? તો કે ભૂપેન્દ્રભાઈ પટેલ હતા. આ વાવ થરાદ જિલ્લો છે એ કયા જિલ્લામાંથી વિભાજિત કરીને બનાવવામાં આવ્યો? તો યાદ રાખવાનું છે મિત્રો બનાસકાંઠા. આ બનાસકાંઠા જિલ્લા છે આ બનાસકાંઠા જે છે તો આ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને એક નવો જિલ્લો બનાવવામાં આવ્યો જેનું નામ છે વાવ થરાદ જિલ્લો. આમ કરી અને બધા જનો ટોટલ કરીએ તો ગુજરાતમાં હાલ કેટલા જિલ્લાઓ છે વિદ્યાર્થી મિત્રો? તો કે ગુજરાતમાં હાલ 37 જિલ્લાઓ છે. જ્યારે ગુજરાત અલગ પડ્યું બૃહદ મુંબઈથી ત્યારે મૂળ કેટલા જિલ્લાઓ હતા મિત્રો? તો કે 17 જિલ્લાઓ હતા. તો આ 17 જિલ્લામાંથી 37 જિલ્લાઓ કેવી રીતે બનાવવામાં આવ્યા? કયા જિલ્લાનો વિસ્તાર લઈને બનાવવામાં આવ્યો? ક્યારે બનાવવામાં આવ્યો? અને એ સમયે મુખ્યમંત્રી તરીકે કોણ હતા? આની આપણે તમામની ચર્ચા કરી લીધી મિત્રો. જો હવે તમને કોઈ ક્વેરી હોય, કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ બોક્સ ઉપર મને જરૂરથી મોકલજો, જેથી મને પણ ખબર પડે અને કંઈ મારી ત્યાં સોલ્વ થતું હશે તો હું એ પણ સમજાવવાની કોશિશ કરીશ. ચાલો, જો વિદ્યાર્થી મિત્રો મેં તમારા માટે દિલથી મહેનત કરી છે. જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ભલે મળીએ ત્યારે. જય હિન્દ, જય ભારત.